નેપાળમાં અણધારી આફતથી ઠેર ઠેર તબાહી સર્જાઈ છે। રસુવા જિલ્લામાં અચાનક પૂર આવતા 1000થી વધુ લોકો લાપતા થયા। કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા 105 જેટલા ભારતીય લોકો પણ ગુમ થયા છે। ભૂકંપ પછી અચાનક રસુવા જિલ્લામાં પૂર આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ। અત્યાર સુધીમાં 16થી વધુ લોકોના મૃતદેહ મળી આવ્યા છે। 1000થી વધુ લોકો આ પૂરમાં તણાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તિમુરે અને સાકરુબેસી વિસ્તારમાં ફરીથી આ પૂરનું પાણી ફરી વળ્યું છે। ઘોટેકોશી નદીમાં સવારે અચાનક જ જળસ્તર વધ્યું હતું। પૂરમાં અનેક વાહનો, સામાન અને ઘર પણ તણાઈ ચૂક્યા છે। લોકોનું જીવન પ્રભાવિત થયું છે। નેપાળમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે। ભારતીય દૂતાવાસ દ્વારા હેલ્પલાઇન નંબર છે તે જાહેર કરવામાં આવ્યો છે, જે વીટીવી ન્યૂઝની ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો। નેપાળમાં અણધારી આફતથી ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રસુવા જિલ્લામાં અચાનક જ પૂર આવતા 1000થી વધુ લોકો લાપતા છે। 16 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા 105 જેટલા ભારતીયો પણ ત્યાં હોવાનું સામે આવ્યું। ભૂકંપ પછી અચાનક રસુવા જિલ્લામાં પૂર આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। અત્યાર સુધીમાં 16થી વધુ લોકોના મૃતદેહ મળી આવ્યા છે। હેલ્પલાઇન નંબર છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે। નેપાળમાં ભારતીય દૂતાવાસ દ્વારા આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે અને જ્યાં અત્યારે આ સમાચાર મળી રહ્યા છે, ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે। કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા 105 જેટલા ભારતીયો પણ ગુમ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ભૂકંપ પછી અચાનક જ રસુવા જિલ્લામાં પૂર આવ્યું હોવાની માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે અને હવે નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ માટે હવે ભારતીય દૂતાવાસે ત્યાં હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે કે જ્યાં અનેક ભારતીયો છે તે ગુમ થયા હોવાની વિગતો મળી રહી છે। જ્યાં હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। નેપાળમાં ભારતીય દૂતાવાસ દ્વારા આ હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે। સંવાદદાતા ભૌમિક વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભૌમિક, જે પ્રકારે નેપાળના દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે, હૃદય કંપાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં બધું જ જાણે કે તબાહીના આરે હોય તે પ્રકારેનું લાગી રહ્યું છે। મહત્વપૂર્ણ વાત ભારત માટે એ પણ છે કે કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા 105 જેટલા ભારતીય લોકો પણ ત્યાં ગુમ હોવાના માહિતી મળી રહી છે। ભૌમિક, શું સ્થિતિ છે અને અત્યારે કોઈનો સંપર્ક થયો છે કે કેમ, શું કહી રહી છે એજન્સીઓ? ને આપને જણાવી દઉં કે આજે સવારે 10:30 કલાકે ચીનની એક સત્તાવાર એજન્સી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તિબેટ અને નેપાળ સરહદે ત્યાપસક કરીને એક જે કાઉન્ટ્રી છે ત્યાંથી એક લેન્ડસ્લાઇડ થઈ હતી। એટલે કે ત્યાં જે ઉપર એક લેક બન્યું હતું તે હું આપને સેટેલાઇટના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે લેક બન્યું હતું તે લેક સંભવિત તૂટી ગયું છે અને તેને કારણે આ જે બંને લેક છે જે ગ્લેશિયર ઉપર બનેલા છે, એટલે કે વાદળોમાંથી જે પાણી પડે છે અને સતત ભરાવો થાય છે અને એક તળાવ બને છે અને ગ્લેશિયર જ્યારે તૂટે છે ત્યારે આવી તબાહી આવે છે। માનવામાં આવે છે કે જે રસુવા જે જિલ્લો છે, ચીન, તિબેટ અને તિમુર જે બોર્ડર છે એરિયા, તેની ઉપરનું આ ગ્લેશિયર છે। હિમાચલ સાઈડ કહેવાય છે અને આ ગ્લેશિયર તૂટ્યા પછી જે તબાહી સામે આવી રહી છે તે આપને હું બતાવવાનો એકવાર પ્રયત્ન કરીશ કે જે રીતના સ્થિતિ છે આ જે છે તે એક ઇમિગ્રેશન ઓફિસ છે નેપાળ, ચીન અને તિબેટ બોર્ડર ઉપર। આ આપને જે તસવીર દેખાઈ રહી છે તે આ ઇમિગ્રેશન ઓફિસ છે। જ્યારે આ ફ્લડ આવ્યું ત્યારે અહીંયા મોટી સંખ્યામાં લોકો પોતાના વિઝા, પોતાના પાસપોર્ટના દસ્તાવેજ માટે પહોંચ્યા હતા અને તે આખી ઓફિસ છે તે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે। આંકડો મેળવવો મુશ્કેલ છે, લગભગ મોટી સંખ્યામાં અહીંયા પ્રવાસીઓ હતા। જે અત્યારે નેપાળ ટુરિઝમ બોર્ડે જાહેરાત કરી છે કે કુલ 384 લોકો છે તે લાપતા છે, તેમાં 105 ભારતીય છે, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને તેના પ્રવાસીઓ છે તેની પુષ્ટિ તેઓ કરી રહ્યા છે। અલગ અલગ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। તમે આજે આખી ઓફિસ જોઈ રહ્યા છો, હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ ઓફિસની સાઈડમાં આ જે લાઈન બતાવે છે ત્યાંથી આ ફ્લડ આવ્યું છે અને તે ફ્લડ આવવાની સાથે જ આ ઓફિસ સહિતનો સમગ્ર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું તે જમીનદોસ્ત થઈ ગયું છે। હવે આપને તે બીજું પણ હું બતાવવા માંગીશ કે તે જે રીતના આગળ વધ્યું તેને કારણે ત્યારબાદ જે રીતના આગળ વધ્યું તેને કારણે જે આગળના જે ગામ આવતા હતા, એટલે કે જે ગ્રામ્ય વિસ્તારો છે તે પણ અહીંયા તબાહ થઈ ગયા છે। આ જે નદીનો એરિયા છે જે ભારતની ત્રિશુલ નદી એટલે કે ગંડક કહેવાય છે તેને જોડે છે, પણ તેની પહેલા તે ફ્લડે અહીંયા સૌથી વધારે તબાહી મચાવી છે। આપને તે પણ હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના સ્થિતિ બની રહી છે તે પ્રમાણે તમે અહીંયા પણ જોઈ શકો છો કે અહીંયા પણ આ રીતના રસ્તામાં જેટલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ હતા
તે તમામને મોટી સંખ્યામાં નુકસાન થયું છે. આ રસુઆ ડિસ્ટ્રિક્ટ જે કહી શકાય તે છે. હું આપને તે પણ દર્શાવવાનો પ્રયત્ન કરીશ. ઇમિગ્રેશનના સેટેલાઇટના માધ્યમથી આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ આખું એક ગ્રામ્ય વિસ્તાર છે. આ તમે જોઈ રહ્યા છો તે આખો નદીના જે આ ફ્લડ આવ્યું હતું તેમાં એને મોટું નુકસાન થયું છે. જે લોકો કૈલાસ માનસરોવર યાત્રાએ જાય છે, તિબેટના પ્રવાસે જાય છે, તે લોકો આ જ જગ્યાએથી પ્રવાસ કરે છે. અને અહીંયા સૌથી મોટું નેપાળનું કસ્ટમ માર્કેટ છે. ત્યાં કહેવાય છે કે મોટી સંખ્યામાં લોકો હતા. કસ્ટમ માર્કેટ છે, રહેણાંક વિસ્તાર છે, 50,000થી વધારે વસ્તી ધરાવતું આ વિસ્તાર છે. અત્યારે કેવું મુશ્કેલ છે નેપાળ પોલીસ છે તેનું પણ કેવું છે કે હજી અમે સત્તાવાર આંકડો નથી જાહેર કરી શકતા. અત્યારે રેસ્ક્યુ કામગીરી ચાલે છે. 14થી વધારે હેલિકોપ્ટરો, આર્મી અને નેપાળ સશસ્ત્ર દળના જવાનો પણ જોડાયા છે. બીજું આપને જણાવી દઉં કે જે રીતના નેપાળ પોલીસના લગભગ 59 જવાનો પણ અહીંયા જે નેપાળનો એક લશ્કરી કેમ્પ છે આર્મીનો તે પણ લાપતા છે. નેપાળે અત્યારે જાહેર કરી છે, ભારત અને ચીન પાસે મદદ માંગી છે. તો જે રીતના સ્થિતિ બની રહી છે તે પ્રમાણે ચીન હજી પણ કહી રહ્યું છે કે હજી એક મોટી તબાહી આવવાની શક્યતા છે. હજી એક વધારે ગ્લેશિયર ઉપર બન્યું છે અને તે પણ પાણીના ફ્લડના રૂપમાં આવનારા સમયમાં આવી શકે છે. તેને કારણે તેમણે સાવચેતી રાખવાની વાત કરી છે. હવે હું આપને બીજું આ બતાવીશ કે જે રીતના સ્થિતિ બની રહી છે કે આ ફ્લડ જે રીતના આગળ વધી રહ્યું છે તે હવે બિહારના, પશ્ચિમ બિહારના ખાસ કરીને ચંપારણ, સીતામઢી સહિતના વિસ્તારો છે, જે ત્રિશુલ નદી છે, જે આગળ ગંડક નદી તરીકે ઓળખાય છે, તેમાં ફ્લડ આવવાની શક્યતા છે. તેને કારણે બિહાર સરકારે ઇમરજન્સી મિટિંગ બોલાવી છે અને ઇમરજન્સી મિટિંગથી તે કહેવાય છે કે ત્યાં 11 સશસ્ત્ર ભારતીય સીમાદળની ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. 7 ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. કારણ કે આ પાણીનો પ્રવાહ જે રીતના આગળ વધી રહ્યો છે તે પ્રમાણે નદીઓનું જળસ્તર વધવાની શક્યતા છે. આ તમે આ જે સેટેલાઇટ માધ્યમ છે, નેપાળ બોર્ડર આઉટપોસ્ટ તિમુર, આ જે જિલ્લો છે, જે આ વિસ્તાર છે તે આખો જમીનદોસ્ત થયો છે. અહીંયા સંપૂર્ણપણે માર્કેટ છે, રહેણાંક મકાનો છે તે સંપૂર્ણપણે જમીનમાં ઢંકાઈ ગયા છે. કારણ કે પર્વતમાં પાણીની સાથે તેનો કાટમાળ, તેની માટી અને જે રીતના પથ્થરો આવ્યા છે તેને પ્રમાણે અહીંયા આંકડો કાઢવો મુશ્કેલ છે. પણ આ જે વિસ્તાર છે અહીંથી ભારતના લોકો, બિહારથી જે લોકો નેપાળમાં પ્રવેશ કરે છે તે આ આઉટપોસ્ટથી પ્રવેશ કરે છે અને તેથી એની બાજુમાંથી જ આખી આ નદી નીકળે છે. એટલે કે એક બાજુ નદી છે ને બીજી બાજુ રસ્તો છે. તો ત્યાં આ પ્રવાહ વધવાની શક્યતા છે સાંજ સુધીમાં. એટલે કે બિહારના 8 જિલ્લાને અસર કરશે. તો અત્યારની જે સ્થિતિ છે તે પ્રમાણે. અને બીજું આપને તે પણ હું દર્શાવવાનો પ્રયત્ન કરીશ કે આ રેસુઆ કસ્ટમ ઓફિસ જે વાત થઈ રહી છે કે સૌથી વધારે ભીડ અહીંયા હતી. આ સૌથી મોટું માર્કેટ છે નેપાળનું, ભારત નેપાળ સરહદને જોડતું. અહીંયા કસ્ટમનો સામાન મળે છે. અહીંયા લોકો પોતે મતલબ સ્ટે કરે છે. અહીંયા સૌથી વધારે ભીડ હતી અને તેને કારણે અહીંયા નુકસાન થવાની શક્યતા છે. લગભગ કહેવાય છે કે 7 થી 8 ફૂટ સુધીનો કિચડ એટલે કે કાદવ જમા થઈ ગયો છે. જે રીતના તિબેટના ચાંગથીથી આવેલો પ્રવાહ છે તે પોતાના પ્રવાહમાં સમગ્ર વિસ્તારને તાણી ગયો છે અને હવે ધીમે ધીમે તે બિહાર બાજુ આવી રહ્યો છે. અત્યાર સુધી બિહારમાં કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર નથી. પણ બિહાર સરકારે ઇમરજન્સી મિટિંગ બોલાવી છે. નદીકાંઠાના વિસ્તારો છે, જે 8 બિહારના જિલ્લાઓ છે, જેમ કે ચંપારણ છે, સીતામઢી છે, ગોવા છે, તે તમામના એસડીએમને એલર્ટ કર્યા છે. આસપાસ નદી નાળાની આસપાસ ન જવું તેવું કહેવામાં આવ્યું છે. નેપાળ સરકાર રેસ્ક્યુ કરી રહી છે, અલગ અલગ દેશોની મદદ માંગી છે. કારણ કે આ આંકડો વધે તેવી સંભાવના છે અને માનવામાં આવે છે કે કાલ સવાર સુધીમાં પુષ્ટિ થઈ શકે છે. હજી નેપાળ ટુરિઝમ મંત્રાલયે જે યાદી આપી છે તે 384 લોકોની છે. એમાં 105 ભારતીય છે, એટલે કે ઇન્ડિયન છે. તેના સિવાય બીજા અલગ અલગ દેશના પ્રવાસીઓ છે. નેપાળ સરકાર કહી રહી છે કે તમારા દેશમાંથી કોઈ આવ્યું હોય તો અમને જાણકારી આપો. તેમણે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. સ્વાભાવિક છે કે કૈલાસ માનસરોવર યાત્રાનું મહત્વ સૌથી વધારે હોય છે અને દરેક ભારતીય એવું ઈચ્છતો હોય છે કે તે કૈલાસ માનસરોવરની યાત્રાએ જાય. જે લોકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું તે લોકો સ્વાભાવિક છે ત્યાં પહોંચ્યા હોય. હવે તેમાંથી કોણ કોણ છે, દેશના ક્યાં અલગ અલગ રાજ્યના લોકો છે, તેના નામ હવે બહાર આવે તેવી શક્યતા છે. જી બિલકુલ, ભૌમિક વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે ભારત દ્વારા પણ આગમચેતી જે પગલાઓ છે તે ભરવામાં આવી રહ્યા છે. હવે તમામ જે વિગતો છે તે સામે આવશે. કારણ કે કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા 105 જેટલા ભારતીય પણ ગુમ થયા હોવાના જે સમાચાર છે તે મળી રહ્યા છે. ભારતીય એમ્બેસી દ્વારા હાલ તો જે જાહેરાત છે તે કરવામાં આવી છે, નંબર છે તે જાહેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 16 થી વધુ લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે. સતત આ જળપ્રવાહ છે તે વધી રહ્યું છે. 1000 થી વધુ લોકો આ પૂરમાં તણાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ટિમુરે અને સાયસ્ક્રુબેસી વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા છે.
નેપાળમાં કુદરતી આફત બાદ ભારતે હવે મદદનો હાથ લંબાવ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહ સાથે ફોન પર વાત કરી છે. ભારતે નેપાળને તમામ શક્ય મદદ કરવાની ખાતરી આપી છે. નેપાળમાં આવેલા પૂરમાં થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. રેસ્ક્યુ અને રાહતની કામગીરી માટે બંને દેશની વચ્ચે સંકલન ચાલી રહ્યું છે. નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ આવેલા પૂરમાં સેંકડો લોકો લાપતા થયા છે. 105થી વધારે ભારતીયો પણ નેપાળમાં આવેલા પૂરમાં ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને હવે ભારતે મદદ માટે હાથ લંબાવ્યો છે. નેપાળમાં કુદરતનો આ ક્રૂર પ્રહાર જોવા મળ્યો. અનેક તબાહીના દ્રશ્યો સામે આવ્યા અને આ પૂરે અનેક જગ્યાએ પર આ વિનાશ વેર્યો છે. સાથે સાથે અનેક લોકો લાપતા હોવાની પણ વિગતો મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી છે. સંકલન છે તે સાંધવામાં આવ્યું છે અને તમામ શક્ય મદદ ભારત તરફથી નેપાળને આપવામાં આવશે તેવી પણ ખાતરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી છે. ભારતે નેપાળને તમામ શક્ય મદદ કરવાની ખાતરી આપી છે. તબાહીના એક બાદ એક જે દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે સાથે મહત્વપૂર્ણ વાત એ પણ છે કે 105થી વધારે ભારતીયો પણ નેપાળમાં આવેલા પૂરમાં ફસાયા હોવાની માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે અને જેને જ લઈને હવે ભારતીય એમ્બેસી દ્વારા જે એડવાઇઝરી અને જે નંબર છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે. સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નેપાળના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરવામાં આવી છે અને તમામ જરૂર પડે તેટલી મદદ છે તે કરવા માટે વાતચીત કરવામાં આવી છે. નેપાળમાં કુદરતી આફત બાદ ભારતે મદદનો હાથ લંબાવ્યો છે.